Hello everyone. Today our first topic is isocons. Now we are going to understand what is isocont, what does it shows, what do you mean by it, how it is helpful in the business. So let us start with this. Every point on isocont shows the same level of output or production with the combination of two factors. For the purpose of production, કોમ્બિનેશન ઓફ ટુ ઓર મોર ફેક્ટર્સ ઇઝ રિક્વાયર્ડ, રાઈટ. પ્રોડક્શન કરવા માટે કોઈ એક ફેક્ટરથી તમે પ્રોડક્શન ન કરી શકો, કોઈ બે ફેક્ટરની રિક્વાયરમેન્ટ હોય. સે ફોર એક્ઝામ્પલ લેન્ડ એન્ડ લેબર, આ બે ફેક્ટરના કોમ્બિનેશનથી પ્રોડક્શન છે એ પોસિબલ થાય. આઇસોકોન્ટ ઇઝ સેમ એઝ ધ ઇનડિફરન્ટ કર્વ. ઇનડિફરન્ટ કર્વ શું છે? તો ઇટ શોઝ ધ સેમ લેવલ ઓફ સેટિસ્ફેક્શન ટુ ધ કસ્ટમર્સ વિથ ધ કોમ્બિનેશન ઓફ ટુ કોમોડિટીઝ. જ્યારે કોઈ બે કોમોડિટીઝ છે ને એમાંથી જે સેટિસ્ફેક્શન મળે છે ને એ બે કોમોડિટીમાંથી ઇક્વલ સેટિસ્ફેક્શન મળતું હોય ને તો એને આપણે ઇનડિફરન્સ કર્વ તરીકે ઓળખીએ. ઓર આઇસોકોન્ટ ઇઝ ઓલ્સો નોન એઝ ધ પ્રોડક્શન ઇનડિફરન્સ કર્વ. ઇટ મીન્સ કોઈ પણ બે ફેક્ટર કોમ્બિનેશનથી જેટલું પણ પ્રોડક્શન થાય છે ને એ સેમ હોય છે, ઇક્વલ હોય છે. દેટ ઇઝ વાય ઇટ ઇઝ ઓલ્સો નોન એઝ પ્રોડક્શન ઇનડિફરન્સ કર્વ. યસ, એવરી પોઈન્ટ ઓન આઇસોકોન્ટ શોઝ ધ સેમ લેવલ ઓફ આઉટપુટ ઓર પ્રોડક્શન. એટલે આઇસોકોન્ટ જેટલા પણ ડ્રો કર્યા હોય એની ઉપર જે પણ પોઈન્ટ હોય એ સેમ લેવલ પ્રોડક્શન બતાવશે. પછી તમે ફેક્ટર કોમ્બિનેશન વધારે ઓછું ભલે લ્યો, પણ લેવલ જે કોમ્બિનેશન છે ને એ પ્રપોર્શનેટ ચેન્જ હશે, પણ આઉટપુટ વિલ ઓલવેઝ રિમેઇન સેમ. સે ફોર એક્ઝામ્પલ લેન્ડ અને લેબર છે, તો અત્યારે હું 10 યુનિટ્સ લેન્ડના લઉં છું અને 1 યુનિટ લેબરનો લઉં છું. તો પછી હું લેન્ડ ઇન્ક્રીઝ કરીશ, લેન્ડ ડિક્રીઝ કરીને 5 યુનિટ્સ કરીશ, તો લેબર ઇન્ક્રીઝ કરીને 2 યુનિટ્સ કરી દઈશ. પણ પ્રોડક્શન તો છે ને મારું જેટલું થતું હશે ને એટલું જ રહેશે. એટલે આઇસોકોન્ટ્સમાં આપણે શું કરશું કે જો એક ફેક્ટરનો પ્રપોર્શન ઇન્ક્રીઝ કરીએ ને તો એની સામે બીજા ફેક્ટરનું પ્રપોર્શન છે એ ડિક્રીઝ કરવું પડે, તો જ આપણને સેમ લેવલનું આઉટપુટ મળે. બટ ઇફ વી આર ઇન્ક્રીઝિંગ ધ પ્રપોર્શન ઓફ બોથ ધ ફેક્ટર્સ together, at that time production will increase and we will get the new isocont, right. કે જો બે ફેક્ટર એક સાથે તમે લેન્ડ અને લેબર ઇન્ક્રીઝ કરો તો પ્રોડક્શન ઇન્ક્રીઝ થઈ જાય ને. પણ જો લેન્ડ ઇન્ક્રીઝ કરો તો લેબર ડિક્રીઝ કરી દેવાનું, અને લેન્ડ ડિક્રીઝ કરો તો લેબર ઇન્ક્રીઝ કરી દેવાનું, તો તમને સેમ લેવલ પ્રોડક્શન મળી જાય. Now suppose there are two factors of production, land and labor, but before that I skip one point, that is આઇસોકોન્ટ ઇઝ ઓલ્સો નોન એઝ ધ ઇક્વલ પ્રોડક્ટ કર્વ. ઇક્વલ પ્રોડક્ટ કર્વ શું કામ કીધું? બિકોઝ આઇસોકોન્ટની ઉપર જેટલા પણ પોઈન્ટ છે એ સેમ લેવલ ઓફ પ્રોડક્શન બતાવે છે. દેટ ઇઝ વાય ઇટ ઇઝ ઓલ્સો નોન એઝ ઇક્વલ પ્રોડક્ટ કર્વ. નાવ સપોઝ there are two factors of production, land and labor. એક એક્ઝામ્પલથી સમજીએ છીએ હવે આપણે આઇસોકોન્ટને. એટલે આપણે two factors of productionનો યુઝ કરીએ છીએ. ફર્સ્ટ ઇઝ લેન્ડ એન્ડ સેકન્ડ ઇઝ લેબર. નાવ the combination of these two factors of production would yield the same output of production. એટલે આ લેન્ડ અને લેબરનો જ્યારે તમે યુઝ કરશો ને પ્રોડક્શન પર્પઝ માટે, એટલે એવું કોમ્બિનેશન યુઝ કરવાનું કે જે સેમ આઉટપુટ છે પ્રોડક્શનનું એ પ્રોડ્યુસ કરે. Now we assume that these factors are divisible and substitutes. Divisible અને સબસ્ટિટ્યુટ્સનો મિનિંગ શું થશે કે એકની બદલે તમે બીજા ફેક્ટરને યુઝ કરી શકો છો, અને ડિવિઝિબલ મીન્સ તમારે એના પ્રપોર્શનમાં ઇન્ક્રીઝ ડિક્રીઝ કરવું હોય તો યુ કેન ડુ ઇટ. સો યુ કેન ચેન્જ ધ પ્રપોર્શન ઓફ ધીસ ટુ ફેક્ટર્સ એઝ વેલ એઝ યુ કેન યુઝ વન ફેક્ટર ઓન ઇન્સ્ટેડ ઓફ અનધર. એટલે લેન્ડની બદલે તમે લેબર પણ વધારે યુઝ કરી શકો અને લેબરની બદલે તમે લેન્ડ પણ વધારે યુઝ કરી શકો, સો દેટ યુ કેન ચેન્જ ધ પ્રપોર્શન ઓફ ધ ફેક્ટર્સ ઓફ પ્રોડક્શન. Here we have imaginary table which indicates various combinations of two factors yielding the same production. Yes, હવે આપણી પાસે એક ઇમેજિનરી ટેબલ છે કે જે ટેબલમાં લેન્ડ અને લેબરનું ડિફરન્ટ કોમ્બિનેશન છે, ડિફરન્ટ પ્રપોર્શનમાં આપણે એવી રીતે લેન્ડ અને લેબરના કોમ્બિનેશનને યુઝ કરીએ છીએ ને કે પ્રોડક્શન છે ને એ સેમ જ રહે છે, ઇક્વલ પ્રોડક્શન મળે. તો હવે અહીંયા જુઓ, આ ટેબલને પહેલાં આપણે સમજી લઈએ. કોમ્બિનેશન છે A, B, C, D and E. લેન્ડના યુનિટ્સ છે, લેબરના યુનિટ્સ છે, અને આ બે યુનિટ્સના કોમ્બિનેશનથી જે પ્રોડક્શન છે વિચ વિલ રિમેઇન સેમ, ધેટ ઇઝ એટ 25 યુનિટ્સ.
એટલે એ આખું સેમ જ છે. અને છેલ્લે છે માર્જિનલ રેટ ઓફ ટેકનિકલ સબસ્ટિટ્યુશન. ટેકનિકલ સબસ્ટિટ્યુશન મીન્સ એકના બદલે જ્યારે તમે બીજું ફેક્ટર યુઝ કરો તો એનો એક રેશિયો છે, માર્જિનલ રેટ પ્રોવાઈડ કરેલો છે. નાઉ ફર્સ્ટ એ કોમ્બિનેશન છે, એમાં લેન્ડના 20 યુનિટ્સ છે, લેબરનો 1 યુનિટ છે, તો પ્રોડક્શન ટોટલ કેટલું થયું? 25 યુનિટ્સ. નાઉ સેકન્ડ કોમ્બિનેશન દેટ ઇઝ બી કોમ્બિનેશનમાં લેન્ડ છે એ 20માંથી ડિક્રીઝ થઈને 15 થઈ ગયા, તો લેબર છે એ 1માંથી ઇન્ક્રીઝ થઈને 2 થઈ ગયા. જો એઝ આઈ હેવ ટોલ્ડ યુ, ઇફ યુ આર ડિક્રીઝિંગ ધ પ્રપોર્શન ઓફ વન ફેક્ટર એટ દેટ ટાઈમ યુ હેવ ટુ ઇન્ક્રીઝ ધ પ્રપોર્શન ઓફ ધ અનધર ફેક્ટર. એટલે શું થશે કે જો બે ફેક્ટરનું પ્રપોર્શન એકસાથે ડિક્રીઝ કરશો તો પ્રોડક્શન 25માંથી ડિક્રીઝ થઈ જશે, અને બે ફેક્ટર પ્રપોર્શન એકસાથે ઇન્ક્રીઝ કરશો તો પ્રોડક્શન છે એ 25થી વધારે થઈ જશે. એટલે એવું ન થાય એટલા માટે જ બેમાંથી એક ફેક્ટરને ઇન્ક્રીઝ કરો તો બીજા ફેક્ટરને ડિક્રીઝ કરો. તો અહીંયા આપણે જુઓ લેન્ડના યુનિટ્સ છે ને એ ધીમે ધીમે ડિક્રીઝ કરતા જઈએ છીએ, અને એની સામે લેબર યુનિટ્સ છે એ આપણે ઇન્ક્રીઝ કરીએ છીએ. સો when land units are 15 at that time labors are 2, so production will be 25. Again, if land decreases to 11 in combination C, labor units increases to 3, again it will produce 25 units. પછી લાસ્ટમાં ઈ કોમ્બિનેશનમાં જો તમે લેન્ડના 6 યુનિટ્સ યુઝ કરો તો લેબર યુનિટ્સ છે એ ઇન્ક્રીઝ થઈને કેટલા થઈ ગયા? 5. એટલે પ્રોડક્શન છે એ અલ્ટિમેટલી પાછું આપણને 25 યુનિટ્સનું જ મળે છે. એટલે આવી રીતે આઇઝોકોન્ટ્સને આપણે ઇક્વલ પ્રોડક્શન બતાવવા માટે થઈને કોઈ પણ બે ફેક્ટરનું કોમ્બિનેશન છે એ જોઈએ છીએ, અને એના ઉપરથી આપણને જે કર્વ ડ્રો કરશું વિચ શોઝ ધ ઇક્વલ પ્રોડક્શન, ઇટ ઇઝ નોન એઝ ધ આઇઝોકોન્ટ્સ. નાવ દેર ઇઝ માર્જિનલ રેટ ઓફ સબસ્ટિટ્યુશન છે કે એકની સામે તમે કેટલા લેબર છે એ ચેન્જ કરો છો, એટલે કેટલી લેન્ડની સામે તમે કેટલા લેબર ચેન્જ કરો છો એનો એક રેશિયો આપ્યો છે. તો અહીંયા ફર્સ્ટમાં તો કાંઈ આવશે જ નહીં બિકોઝ ફર્સ્ટ કોમ્બિનેશન છે. સેકન્ડમાં છે એ 5:1 છે, દેન 4:1 છે, દેન 3:1 એન્ડ દેન 2:1. નાવ આ રેશિયો કેવી રીતે આવ્યો એ પણ સમજાવી દઉં. પહેલાં 20 યુનિટ્સ હતા અને પછી એ ડિક્રીઝ થઈને કેટલા થઈ ગયા? 15. તો 20માંથી 15 જાય તો 5, અને લેબર્સ પહેલાં 1 યુનિટ હતા અને પછી 2 યુનિટ્સ કર્યા, તો કેટલાથી ઇન્ક્રીઝ કર્યા? 1થી. એટલે અહીંયા શું થયું? લેન્ડ 5 યુનિટ્સથી ડિક્રીઝ થયું અને લેબર 1 યુનિટથી ઇન્ક્રીઝ થયું, એટલે 5:1, દેન 15 - 11 = 4, એન્ડ 2 - 3 એટલે 1. તો પાછો માર્જિનલ રેટ ઓફ ટેકનિકલ સબસ્ટિટ્યુશન શું થઈ ગયું? 4:1. એટલે લેન્ડ 4 યુનિટ્સથી ડિક્રીઝ થયું તો લેબર 1 યુનિટથી ઇન્ક્રીઝ થયું, then land decreases by 3 units and labor increases by 1 unit, એટલે 11 - 8 means 3, અને 3માંથી 4 થઈ ગયું એટલે એક લેબરને ઇન્ક્રીઝ કર્યું એટલે એ આપણને 3:1 મળી ગયો. એન્ડ લાસ્ટલી 8 - 6 means 2, અને 4માંથી 5 એક લેબર પાછો ઇન્ક્રીઝ કર્યો તો એ 1 થઈ ગયું. સો લાસ્ટ રેટ ઓફ સબસ્ટિટ્યુશન ઇઝ 2:1. સો આઈ હોપ નાવ યુ આર ક્લિયર વિથ ધીસ ટેબલ. Now we are going to understand the isocont. Yes, here is the diagram which shows the isocont. Again I am telling you, isocont is nothing but it is the curve which shows the same level of output with the combination of the different factors of production. On x-axis there is labor and on y-axis there is land. IP છે એ શું બતાવે છે? આઇઝોકોન્ટ છે કે જે પ્રોડક્શન બતાવે છે, દેટ ઇઝ યુનિટ્સ પ્રોડક્શન. એટલે એ તો તમને ખ્યાલ જ છે કે 25 યુનિટ્સ પ્રોડ્યુસ થાય છે. તમે લેન્ડ અને લેબરનું ગમે તે કોમ્બિનેશન લ્યો, પ્રોડક્શન કેટલું થાય છે? 25 યુનિટ્સ. તો ફર્સ્ટ તમારા ટેબલમાં જુઓ 20 યુનિટ્સ ઓફ લેન્ડ હતા અને 1 યુનિટ્સ ઓફ લેબર, તો આપણને એ પોઈન્ટ મળી ગયો. દેન 15 યુનિટ્સ ઓફ લેન્ડ એન્ડ 2 યુનિટ્સ ઓફ લેબર્સ, તો એ આપણને બી પોઈન્ટ મળી ગયો. દેન 11 યુનિટ્સ ઓફ લેન્ડ એન્ડ 3 યુનિટ્સ ઓફ લેબર, તો સી પોઈન્ટ મળી ગયો. પછી શું કર્યું? લેન્ડ હજી આપણે ડિક્રીઝ કરીને 8 યુનિટ્સે લઈ ગયા, તો 8 યુનિટ્સ ઓફ લેન્ડ એન્ડ 4 યુનિટ્સ ઓફ લેબર, તો પોઈન્ટ ડી મળી ગયો. હજી આપણે લેન્ડને ડિક્રીઝ કરીને
6 સુધી લઈ જાય છીએ તો લેબર ઇન્ક્રીઝ થઈને 5 થઈ જાય છે. તો અગેન આપણને ઈ પોઈન્ટ મળી ગયો. સો વેન વી કનેક્ટ ઓલ ધીસ પોઈન્ટ્સ A, B, C, D, E, we will get one downward sloping curve which is known as the isocont, which shows the equal level of production, that is 25 units with the different combination of land and labor. લેન્ડ અને લેબરના ડિફરન્ટ પ્રપોર્શનથી આપણે જે 25 યુનિટ્સનું પ્રોડક્શન કેવી રીતે કરી શકીએ એની માટેનો જે કર્વ છે એ આઇઝોકોન્ટ છે. અહીંયા અગેઇન હું કહું છું, એક ફેક્ટર પ્રપોર્શન ઇન્ક્રીઝ કરો તો બીજાનું ડિક્રીઝ કરો તો જ તમને સેમ લેવલનું પ્રોડક્શન મળે. બટ જો તમે બે ફેક્ટર સાથે ઇન્ક્રીઝ કરશો તો આપણને એક નવો આઇઝોકોન્ટ મળશે, રાઈટ? કારણ કે પ્રોડક્શન જ 25 યુનિટ્સમાંથી ઇન્ક્રીઝ થઈ જશે. That we will understand in our next point. Now, we can also construct production in different schedule which shows higher level of production than the one we have just seen. હવે આપણે અત્યાર સુધી તો 25 યુનિટ્સનું જ પ્રોડક્શન કર્યું, પણ એવું જરૂરી નથી ને કે પ્રોડક્શન ઓલવેઝ 25નું 25 જ રહે. આપણે પ્રોડક્શન ઇન્ક્રીઝ કરવું હોય તો આપણે લેન્ડ અને લેબર બેયના યુનિટ્સને એકસાથે ઇન્ક્રીઝ કરીએ તો પ્રોડક્શન ઇન્ક્રીઝ થઈ જાય. તો હવે એ સમજીએ. For example, if we start with the 20 units of land and 2 units of labor instead of 20 units of land and 1 unit of labor. જો આગળનું ટેબલ જોયું ને એમાં આપણે ફર્સ્ટ કેસમાં શું લીધું હતું, લેન્ડના 20 યુનિટ્સ અને લેબરના ફર્સ્ટ યુનિટ. તો જો અહીંયા પેલી બે કોલમ છે ને આગળનું ટેબલ જ કોપી છે, એટલે લેન્ડના 20 અને લેબરના 1, તો પ્રોડક્શન 25 થઈ ગયું. એટલે જો ઈ સેમ છે. હવે આપણે સ્ટાર્ટ ક્યાંથી કરવાનું છે? લેન્ડના યુનિટ્સ તો 20 જ રહેશે, પણ લેબર આપણે 1ની બદલે 2થી સ્ટાર્ટ કરશું. તો જો પ્રોડક્શન કેટલું થઈ ગયું? 30 યુનિટ્સ. So we can construct 3 such production indifference curve schedules and plot the points in the diagram so as to get a map of isoconts or equal product curve. હવે આપણે આ ત્રણ સિચ્યુએશનને પણ સ્ટડી કરીએ છીએ. પહેલી સિચ્યુએશનમાં આપણે શું કર્યું? 20 યુનિટ્સ ઓફ લેન્ડ એન્ડ 1 યુનિટ ઓફ લેબર. સેકન્ડ સિચ્યુએશનમાં ક્યાંથી સ્ટાર્ટ કરશું? 20 યુનિટ્સ ઓફ લેન્ડ એન્ડ 2 યુનિટ્સ ઓફ લેબર. એન્ડ થર્ડ સિચ્યુએશનમાં આપણે 20 યુનિટ્સ ઓફ લેન્ડ એન્ડ 3 યુનિટ્સ ઓફ લેબર્સથી સ્ટાર્ટ કરશું. તો પ્રોડક્શન છે એ 30માંથી ઇન્ક્રીઝ થઈને પાછું 35 થઈ જશે. નાઉ સી ઇન ધ ટેબલ, ફર્સ્ટ સિચ્યુએશનથી તો તમે બધા ક્લિયર જ છો, પણ સેકન્ડ સિચ્યુએશનમાં શું થાય છે? લેન્ડના યુનિટ્સ ડિક્રીઝ થાય છે અને લેબરના ઇન્ક્રીઝ થાય છે. લેન્ડ તો ફર્સ્ટ કોમ્બિનેશન છે 20 + 2 એટલે લેન્ડ 20 ને લેબર 2. સેકન્ડ કોમ્બિનેશન છે 50 + 3 એટલે લેન્ડ 15 અને લેબર 3. થર્ડ કોમ્બિનેશન ઇઝ લેન્ડ 11 યુનિટ્સ એન્ડ લેબર ઇન્ક્રીઝિસ ટુ 4. એટલે જુઓ તમે આમાં લેન્ડના યુનિટ્સ ડિક્રીઝ થતા જાય છે અને લેબરના યુનિટ્સ છે એ 2માંથી 6 છે એવી રીતે ઇન્ક્રીઝ થતા જાય છે. એન્ડ દેટ ઇઝ વાય હિયર વી આર ડિક્રીઝિંગ ધ પ્રપોર્શન ઓફ વન ફેક્ટર એન્ડ એટ ધ સેમ ટાઈમ વી આર ઇન્ક્રીઝિંગ ધ પ્રપોર્શન ઓફ અનધર ફેક્ટર. સો વી વિલ ગેટ ધ સેમ લેવલ ઓફ આઉટપુટ, દેટ ઇઝ 30 યુનિટ્સ. હવે આપણે શું કરશું? લેન્ડ તો એટલા ને એટલા 20, 15, 11, 8 અને 6 જ લેશું, પણ લેબર હવે 3થી સ્ટાર્ટ કરશું. તો પહેલા કોમ્બિનેશનમાં લેન્ડના 20 યુનિટ્સ અને લેબરના 3, દેન લેન્ડના 15 અને લેબરના 4. એટલે 3થી લઈને 7 સુધી આપણે લેબરના યુનિટ્સ છે એ ઇન્ક્રીઝ કરીએ છીએ. સો વી વિલ ગેટ ધ પ્રોડક્શન ઓફ 35 યુનિટ્સ બિકોઝ ઇન ધીસ વી આર ઇન્ક્રીઝિંગ ધ ફેક્ટર કોમ્બિનેશન. એટલે અહીંયા પ્રપોર્શન છે એ આપણે ઇન્ક્રીઝ કર્યું, લેબર છે એ 3થી સ્ટાર્ટ કર્યા. તો જુઓ પહેલા કોમ્બિનેશનમાં આપણને કેટલું પ્રોડક્શન મળ્યું? 25 યુનિટ્સ. દેન સેકન્ડ સિચ્યુએશનમાં 30 યુનિટ્સનું પ્રોડક્શન અને થર્ડ સિચ્યુએશનમાં આપણને પ્રોડક્શન મળ્યું છે 35 યુનિટ્સ. હવે આપણે ઓલો કર્વ ડ્રો કર્યો ને એવી રીતે જો તમે તમારી બુકમાં એક કર્વ ડ્રો કરશો ને પોઈન્ટ્સ બધા લખીને, તો તમને 3 ડાયાગ્રામ મળશે, દેટ ઇઝ 25 યુનિટ્સ. હવે પ્રોડક્શન ઇન્ક્રીઝ થાય એનો મતલબ એમ કે ફેક્ટર કોમ્બિનેશન પણ ઇન્ક્રીઝ થયું. તો 25માંથી 30 થાય તો આઇઝોકોન છે એ અપવર્ડ સાઇડ શિફ્ટ થશે અને 30માંથી જો હજી પ્રોડક્શન ઇન્ક્રીઝ થશે તો આઇઝોકોન્ટ હજી રાઇટ સાઇડ એટલે ઉપરની સાઇડ શિફ્ટ થશે, દેટ ઇઝ શોન બાય IP3. એટલે 35 પ્રોડક્શન હજી ઇન્ક્રીઝ થાય. સો હિયર ઓન x axis units of labors are there and on y axis units of land are there.
Now, IP1, IP2 and IP3 are the different isocones which shows the different level of production. In the first combination, we get the production of 25 units by the different combination of land and labor. In second isocont IP2, we get the production of 30 units by the different combination of land and labor, and in IP3 the production is of 35 units which we get by the different combination of land and labor, because in these three situations from units 25 units of production to 35 units of production આપણે લેન્ડ અને લેબરના પ્રપોર્શનમાં ચેન્જ કરીએ છીએ. એટલે જો તમે એક પણ ફેક્ટરને કોન્સ્ટન્ટ રાખો અને બીજા ફેક્ટરને પણ ઇન્ક્રીઝ કરો ને તો પણ પ્રોડક્શન છે એ ઇન્ક્રીઝ થતું રહે. એટલે આને જો ઇનડિફરન્સ કહું કે આપણે ઇક્વલ પ્રોડક્શન કહું. શું કામ કીધું કે 25 યુનિટ્સના પ્રોડક્શનમાં ગમે તેટલું કોમ્બિનેશન તમે ચેન્જ કરો છો પ્રોડક્શન 25 જ રહેશે. 30 યુનિટ્સનું પ્રોડક્શન છે તેમાં કોઈ પણ કોમ્બિનેશન લઈ લો લેન્ડ અને લેબરનું, પ્રોડક્શન વિલ રિમેઇન 30. સો ધીસ ઇઝ known as isocones. I hope now you are clear with the meaning of isocones. Now our next topic is characteristics of isocones. This is the most important question for your examination. ધ્યાનથી સમજી લેજો, આ ક્વેશ્ચન એક્ઝામમાં પૂછાય છે. આઇઝોકોન્સની કેરેક્ટરિસ્ટિક્સ એટલે એના ફીચર્સ, એના લક્ષણો શું છે. સો ધ ફર્સ્ટ કેરેક્ટરિસ્ટિક્સ ઓફ આઇઝોકોન્ટ ઇઝ isocont slopes down from left to right. The only reason for this is for the negative slope of the isocont is that when we are increasing the quantity of one factor, at the same time we are decreasing the quantity of other factor. અહીંયા આપણે બે કોમ્બિનેશનથી સમજીએ, લેબર અને કેપિટલ. એટલે મેં તમને પહેલાં જ કીધું કે જો સેમ લેવલનું આઉટપુટ તમારે જોતું હોય ને તો એક ફેક્ટરને પ્રપોર્શન ઇન્ક્રીઝ કરો ને તો તમારે એની સામે બીજા ફેક્ટર પ્રપોર્શનને શું કરવું પડે, ડિક્રીઝ કરવું પડે. એટલે જો તમે કેપિટલને ઇન્ક્રીઝ કરો છો તો લેબરને ડિક્રીઝ કરવા પડે, અને લેબરને ઇન્ક્રીઝ કરો છો તો કેપિટલને ડિક્રીઝ કરવું પડે. સી વેન on x axis there is labor and on y axis there is capital. હવે કેપિટલ જ્યારે OF છે ત્યારે લેબર કેટલા છે, OD. પણ જો હવે તમે કેપિટલ ઇન્ક્રીઝ કરીને OFમાંથી OE કરો છો તો લેબર તમારે ડિક્રીઝ ODમાંથી OC કરી દેવા પડશે. એટલે તમને જે ડાઉનવર્ડ સ્લોપિંગ કર્વ મળે છે દેટ ઇઝ નોન એઝ આઇઝોકોન્ટ વિચ શોઝ ધ પ્રોડક્શન ઓફ 100 યુનિટ્સ. મેં તમને પહેલાં જ કીધું હતું ને, આઇઝોકોન્ટ્સ ઉપર જેટલા પણ પોઈન્ટ છે ને એ ઇક્વલ પ્રોડક્શન કર્વ બતાવે છે. જો પહેલું કોમ્બિનેશન છે ને એ પોઈન્ટ એટલે કેપિટલ OE અને લેબર OC, તો જો એ પોઈન્ટ એ મળી ગયો. બીજું પોઈન્ટ શું બતાવે છે, OF અને લેબર OD, તો બી પોઈન્ટ મળ્યો. તો આ એ પોઈન્ટ કે બી પોઈન્ટ, પ્રોડક્શન તો કેટલા યુનિટ્સનું થયું, 100 યુનિટ્સનું. સો isocont slopes downward from left to right because when we are increasing the quantity of one factor, at the same time we are decreasing or reducing the quantity of another factor so that output can remain constant. જે તમે આ ડાયાગ્રામમાંથી સમજી શકો છો. Now the second characteristic of isocont is that every isocont represents a definite level of output. જેટલા પણ આઇઝોકોન્ટ્સ છે ને એ ડિફાઇનાઇટ એટલે એક ચોક્કસ આઉટપુટ એટલે પ્રોડક્શનનું લેવલ બતાવે છે. યુ કેન સી ઇન ધ ડાયાગ્રામ ધેટ વેન કેપિટલ એક્સ એક્સિસ ઉપર લેબર છે અને વાય એક્સિસ ઉપર કેપિટલ છે. IQ1 and IQ2 are the different isocones. IQ1 shows the production of 100 units and IQ2 shows the production of 200 units. Now we have to see કે આપણે કેટલા કોમ્બિનેશનથી 100 યુનિટ્સનું પ્રોડક્શન કરી શકીએ છીએ અને કયા કોમ્બિનેશનથી 200 યુનિટ્સનું પ્રોડક્શન કરી શકીએ છીએ. સો યુ કેન સી ઇન ધ ડાયાગ્રામ ધેટ વેન કેપિટલ છે એ OE છે ત્યારે લેબર OC છે, તો એમાંથી આપણને પોઈન્ટ એ ઉપરથી એક આપણે ડાયાગ્રામ ડ્રો કર્યો એટલે આઇઝોકોન્ટ IQ1 જે 100 યુનિટ્સનું પ્રોડક્શન બતાવે છે. પણ હવે જો આપણે કેપિટલને ઇન્ક્રીઝ કરશું અને લેબરને પણ ઇન્ક્રીઝ કરશું તો એક નવો આઇઝોકોન્ટ બનાવશે. એનું રીઝન શું છે કે જ્યારે આપણે બે ફેક્ટર્સને એકસાથે ઇન્ક્રીઝ કરીએ તો પ્રોડક્શન પણ ઇન્ક્રીઝ થાય. સો when we are increases the proportion of capital from OE to OF and
લેબરનું પ્રપોર્શન છે એ ઓસીમાંથી ઓડી થઈ જાય, એટ દેટ ટાઈમ ધ પ્રોડક્શન વિલ ઇન્ક્રીઝીસ ફ્રોમ 100 યુનિટ્સ ટુ 200 યુનિટ્સ વિચ ઇઝ શોન બાય IQ2. આઇઝોકોન ટુ IQ2 શું છે? એ બીજો આઇઝોકોન છે. એ શું કામ ઓફસાઇડ શિફ્ટ થયો? કારણ કે લેબર અને કેપિટલ જો બેના ફેક્ટર પ્રપોર્શન ઇન્ક્રીઝ કરીએ તો પ્રોડક્શન છે એ ઇન્ક્રીઝ થઈ જાય. સો every isocones represents a definite level of output. દરેક આઇઝોકોન છે એ એક આઉટપુટ ડિફાઇનાઇટ લેવલ કે IQ1 છે એ 100 યુનિટ્સનું જ પ્રોડક્શન કરશે, પછી ગમે તેટલા લેન્ડ અને લેબરના યુનિટ્સનો પ્રપોર્શન લ્યો અને IQ2 છે એ 200 યુનિટ્સનું જ પ્રોડક્શન બતાવે છે, રાઈટ? The third characteristic is no two isocones can intersect each other. યસ, યુ નો ધેટ કોઈ પણ બે આઇઝોકોન છે ને એ ક્યારેય એકબીજાને ઇન્ટરસેક્ટ ન થાય. એનું રીઝન શું છે કે તમે એક આઇઝોકોન શું બતાવે છે કે એક ફેક્ટરનું પ્રપોર્શન ઇન્ક્રીઝ કરો ને તો તમારે બીજા ફેક્ટરનું પ્રપોર્શન ડિક્રીઝ કરવું પડશે. તો એનાથી શું થાય કે તમે બે આઇઝોકોન, અને જો બે ફેક્ટરનું પ્રપોર્શન ઇન્ક્રીઝ કરો ને તો આઇઝોકોન રાઇટ સાઇડ શિફ્ટ થશે એટલે ઉપર વયું જશે, અને બે ફેક્ટર પ્રપોર્શન જો તમે ડિક્રીઝ કરો તો આઇઝોકોન છે એ લેફ્ટ સાઇડ શિફ્ટ થઈને નીચે આવી જશે. So that you can we can say that no isocone can intersect each other. But again in this diagram we can see that two isocones intersect each other at point A. Point A ઉપર દેખાય છે તમને બે આઇઝોકોન intersect થાય છે, but we can easily prove that this thing is unacceptable, કે આ વસ્તુ છે ને acceptable જ નથી, possible જ નથી. એ પ્રૂવ કરીએ કેવી રીતે? Now here B is equals to A because both are situated on the same isocone. જો B અને A પોઈન્ટ છે એ તમને IQ2 ઉપર બતાવે છે, રાઈટ? તો જો IQ2 ઉપર બે કોમ્બિનેશન બતાવે તો એ એક લેવલ પ્રોડક્શનનું થઈ ગયું, અને C is also equals to A because both are situated on the same diagram. અને જો C અને A એ બે ડાયાગ્રામ ઉપર છે IQ1 ઉપર, તો પાછું બે સેમ થઈ ગયું. તો અહીંયા તો શું થઈ ગયું? B is equals to A and C is equals to also A. તો A નીકળી જાય તો B is equals to C થઈ ગયા. તો અહીંયા શું બતાવે છે? We are forced to conclude that B and C combination yield the same output because B is equals to C. કારણ કે બે પોઈન્ટ છે એ એક જ કર્વ ઉપર આવે છે, એટલે આપણે એવું કહી શકીએ કે બે આઇઝોકોન છે એ ક્યારેય એકબીજાને ઇન્ટરસેક્ટ નથી કરી શકતા. ઇટ ઇઝ નોટ ટ્રુ because combination C lies on the higher diagram or higher isocone as compared to combination B. પણ અહીંયા શું થાય છે કે C છે ને એ B કરતાં હાયર આઇઝોકોન ઉપર છે, જો ઉપરની સાઈડ છે. તો જો આઇઝોકોન રાઇટ સાઈડ શિફ્ટ થતા હોય તો એનો મતલબ શું થાય કે પ્રોડક્શન ઇન્ક્રીઝ થાય છે, અને આઇઝોકોન છે એ લેફ્ટ સાઈડ શિફ્ટ થાય તો એનો મતલબ શું થાય? પ્રોડક્શન છે એ ડિક્રીઝ થાય છે. તો અહીંયા આપણે એવું કહી શકીએ કે C પોઈન્ટ છે એ હાયર આઇઝોકોન છે અને B પોઈન્ટ છે એ લોઅર આઇઝોકોન છે. Also, combination C includes greater amount of both labor and capital as compared to combination B. એટલે અહીંયા શું થાય છે? B કોમ્બિનેશન કરતાં C કોમ્બિનેશનમાં લેબર અને કેપિટલ બેયનો પ્રપોર્શન વધારે છે. તમે જુઓ B કોમ્બિનેશન છે એ નીચે છે અને C કોમ્બિનેશન છે એ રાઇટ સાઈડ છે. તો એનો મતલબ શું થયો? રાઇટ સાઈડ એ છે અને સેજ ઉપર પણ છે. તો એનો મતલબ શું થયો કે C કોમ્બિનેશનમાં લેબર અને કેપિટલનું બેયનું પ્રપોર્શન છે એ વધારે છે. સો કોમ્બિનેશન C મસ્ટ yield હાયર આઉટપુટ એઝ કમ્પેર ટુ કોમ્બિનેશન બી. એટલે અહીંયા આપણે એવું ન કહી શકીએ કે બે આઇઝોકોન છે એ ઇક્વલ પ્રોડક્શન કરે છે. એનું રીઝન છે કે કોમ્બિનેશન સી છે એ અપવર્ડ સાઇડ છે અને એનું પ્રોડક્શન છે એ કોમ્બિનેશન બી કરતાં ઓલવેઝ હાયર જ હોય. નાઉ the last characteristic of isocone is that every isocost is convex to the origin, to the point of origin. કન્વેક્સનો મિનિંગ શું થશે ખબર છે? બહિર્મુખ થાય. આઇઝોકોન છે ને એને બહિર્મુખ કહેવાય. એનો મતલબ ઓરિજિન એટલે આના ટુ ઓરિજિન્સ છે, એક એક્સ એક્સિસ સાઇડ છે અને એક વાય એક્સિસ સાઇડ છે. હવે જો તમે સોરી હું તમને આનાથી જ પાછું સમજાવું. યસ, જો કન્વેક્સિટી શું કહેવાય? કન્વેક્સ ટુ ધ ઓરિજિન કીધું ને આપણે,
એનું રીઝન શું છે કે આઇઝોકોન છે એ ઓલવેઝ કન્વેક્સ ટુ ઓરિજિન હોય કે તમે એક ફેક્ટરનું કોમ્બિનેશન વધારો ને તો સામે એકનું ડિક્રીઝ કરો છો. હવે જો તમે લેન્ડનું કોમ્બિનેશન ઇન્ક્રીઝ કરશો ને તો આઇઝોકોન છે ને વાય એક્સિસ સાઈડ ઉપર જશે અને લેબરનું પ્રપોર્શન ઇન્ક્રીઝ કરશો ને તો આઇઝોકોન શું થશે એક્સ એક્સિસ સાઈડ ઇન્ક્રીઝ થશે. એટલે અહીંયા એવું કહે છે કે કન્વેક્સ છે આ જે બે ઓરિજિન છે ને આ એક્સ એક્સિસ સાઈડ અને વાય એક્સિસ સાઈડ આ જે આખો કર્વ છે એટલે એને ઓરિજિન કહેવાય કે આ ઓરિજિન કન્વેક્સ છે કે લેન્ડનું પ્રપોર્શન ઇન્ક્રીઝ કરો તો વાય એક્સિસ સાઈડ ઇન્ક્રીઝ થશે અને લેબરનું પ્રપોર્શન ઇન્ક્રીઝ કરો તો એક્સ એક્સિસ સાઈડ ઇન્ક્રીઝ થાય. સો ઇટ ઇઝ વી કેન સે દેટ આઇઝોકોન્સ આર convex to origin. Now wait a minute. Yes, here is one table. આપણે હવે કેવી રીતે આ સમજીએ. ફેક્ટર કોમ્બિનેશન છે ABCDE. યુનિટ્સ ઓફ લેબર ઇન્ક્રીઝ થાય છે 1 2 3 4 5 અને યુનિટ્સ ઓફ કેપિટલ છે એ ડિક્રીઝ થાય છે 20 15 11 8 અને 6. તો આઉટપુટ કેટલું પ્રોડ્યુસ થશે 100 વિચ વિલ રિમેઇન ઓલવેઝ સેમ. એન્ડ માર્જિનલ રેટ ઓફ ટેકનિકલ સબસ્ટિટ્યુશન તો મેં તમને સમજાવી જ દીધો છે. જો આમાં ઊંધું થઈ ગયું. લેબર છે એ 1 માંથી 2 થયા તો 1 થી ઇન્ક્રીઝ થયું અને કેપિટલ 20 માંથી 15 તો 5 થી ડિક્રીઝ થયું. તો ટેકનિકલ સબસ્ટિટ્યુશન કેટલું થયું એક લેબર ઇન્ક્રીઝ કર્યો તો એની સામે 5 કેપિટલ તમે ડિક્રીઝ કર્યા. કોમ્બિનેશન સીમાં 1 લેબર ઇન્ક્રીઝ કરો છો તો 4 કેપિટલ ડિક્રીઝ કર્યા. કે કોમ્બિનેશન ડીમાં પાછો એક 1 લેબર ઇન્ક્રીઝ કરો છો તો 3 લેબર્સ છે કેપિટલ છે એ ડિક્રીઝ કરો છો. સો સબસ્ટિટ્યૂટ કહેવાય કે તમે લેબરની બદલે લેબર ઇન્ક્રીઝ કરતા જાઓ છો અને કેપિટલ ડિક્રીઝ કરતા જાઓ છો. સો દેટ યુ આર રિડ્યુસિંગ ધ કેપિટલ એન્ડ ઇન્સ્ટેડ ઓફ યુઝિંગ ધ કેપિટલ યુ આર યુઝિંગ મોર નંબર ઓફ લેબર્સ. સો ઇટ ઇઝ નોન એઝ ધ કન્વેક્સિટી. એટલે આપણે એક ફેક્ટરને પ્રપોર્શન ઇન્ક્રીઝ કરીએ છીએ અને બીજું ફેક્ટર પ્રપોર્શન છે એ ડિક્રીઝ કરીએ છીએ. સો દેટ વી કેન સે દેટ આઇઝોકોન્સ આર કન્વેક્સ ટુ ધ origin. To remain the production constant we have to maintain the balance કે આ જે બે સબસ્ટિટ્યૂટ છે લેન્ડ લેબર અને કેપિટલ એ બેના 100 યુનિટ્સ પ્રોડક્શન કરવા માટે થઈને આ બે ફેક્ટર પ્રપોર્શનનું કોમ્બિનેશન છે એ આપણે બેલેન્સ કરવું પડે. સો ધીઝ આર ધ 4 કેરેક્ટરિસ્ટિક્સ ઓફ આર આઇઝોકોન્સ. આઈ હોપ નાઉ યુ આર ક્લિયર with the meaning of isocones and characteristics of the isocones. Our next topic is isocost line. Isocost line છે એ શું બતાવે છે કે જ્યારે તમે બે ફેક્ટર કોમ્બિનેશન યુઝ કરો છો તો એની કોસ્ટ છે એ કેટલી થાય છે, કેવી રીતે લેન્ડ અને લેબરને તમારે બેલેન્સ કરવાનું છે, that we will discuss in our next lecture. આઇઝોકોસ્ટ લાઇન શું છે, ઇક્વિલિબ્રિયમ કેવી રીતે મળે છે અને એક્સપાન્શન પાથ છે એ આપણે આપણા નેક્સ્ટ લેક્ચરમાં ડિસ્કસ કરશું. બટ આઈ હોપ ટુડે યુ આર ક્લિયર વિથ ધ આઇઝોકોન્સ. થેન્ક યુ વેરી મચ. સી યુ ઓલ ઇન અવર નેક્સ્ટ સેશન.